ફરી એક વખત આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી। સુરતના બમરોલીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। ડેરી અને ખાણીપીણીના એકમો પર તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં બમરોલી રોડ પર આવેલા આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી અલગ અલગ દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગની સ્ક્વોડની ટીમ દ્વારા ડેરી એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરી ડિસ્પોન્સની કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પરથી કેટલીક અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી, જ્યાં આરોગ્ય વિભાગના સ્ક્વોડની ટીમ દ્વારા તમામ ચીજવસ્તુઓને એકત્ર કરી સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવી હતી। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ દુકાન ડેરીના સંચાલકોને ચેતવણી આપવામાં આવી છે કે અગાઉ આવી કોઈ પણ ચીજવસ્તુઓ એક્સપાયરી ડેટ વાળી વેચશો તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ દિનેશ ડોડિયા છે, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છું બમરોલી વોર્ડ વિસ્તારમાં। આજરોજ અમારા સ્ક્વોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ, સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી, જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે। તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે, જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું। તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।